હાલો યુટ્યુબ ચારના બધા જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સવારમાં જો આપણે બધું કામ પણ પડ્યું છે, હજી પથારી પણ પડી છે. જો આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું વાડી જતા, અને સુરજ દાદા પણ આપણે જો થોડાક એટલા આકાશ ચડી ગયા છે, તમને બતાવું. જો એટલે આકાશ ચડી ગયા છે. 18માં કેવું શાંત વાતાવરણ હોય. જો સુરજ દાદા એટલા આકાશમાં ચડી ગયા, કેવું શાંત વાતાવરણ છે. અધ્યાનમાં મંદિર કેટલું મસ્ત દેખાય છે. બધું છે. તો હાલો આપણે બનાવવાનું છે શિરામણની રોટલી. એમાં જો આપણે નાની વાસળી આવી ગઈ છે. તડકો આવે છે પણ મારા હામો જો વાસળીની રોટલી પણ દઈ દીધી છે. હાલો હવે ઉતારો હું રોટલી શાક ને એટલે અમારે બની ગઈ. ચાલુ જ છે હો, ચાલુ છે. જો વાસડી પરાણી અમારે આવે છે અંદર પણ ઈ જો કોથમી ખાઈ ગઈ તેમ ને ઈ ખાઈ જાય હો ભાઈ. ગાય તો થોડી સમજે. આપણે જો સવારમાં ટિફિન કરી નાખ્યું છે. અમિતના પપ્પાને વાડીએ જવાનું છે. જો આપણે રોટલી પણ થઈ ગઈ છે સરસ મજાની, અને બટેકાનું શાક પણ આવું બની ગયું છે. જો ત્યારમાં ટિફિન કર્યું એમ ને? ત્યારમાં કરી નાખ્યું. કામ બધું પડ્યું છે પણ એને મોડું થાય, 9 વાગે પાવર આવે એટલે આપણે વહેલા ટિફિન કરવું પડે ને, તો પછી દેવા કોણ જાય? કોરવાણ પાછું કોરવાણ ચાલુ છે ને, એટલે કામ બધું પડ્યું છે. કપડા ધોવાના છે, વાળવા સોળવાના છે, પણ પેલા એનું ટિફિન કરી નાખ. હાલો જો આપણે કામ બામ કરીને નવરા થઈ ગયા છીએ. સવાર નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, અને એટલા પણ સવારમાં કપડાં પણ ધોવાઈ ગયા. થોડાક અહીંયા સુકાઈ છીએ. અને આ શર્ટ જુઓ, અમિતના પપ્પાએ કાલે દવા છાંટી હતી, તે આ કલર ગયો નહીં. બાસાલી દવા છાંટીને એટલે એનો કલર બેસી જાય. અને આપણે જો કામ બધું પણ થઈ ગયું છે. કચરા પોતા બધું કરી નાખ્યું છે જો. અને અમારે એટલો ટાંકો, આ ભો ટાંકો છે એ એટલો ઊણો થઈ ગયો જુઓ, એટલો ખાલી કરી નાખ્યો છે. એમાં એવું છે, આ 13 દિવસ થયા અમારે પાણીના વારા કેટલા વયા ગયા, અને હજી પાણી આવ્યું નથી. કેમ કે આગળ ગટરના ઓલા ભૂંગળા ફીટ કરે છે ને, એટલે અમારે પાણીનું કનેક્શન બધા તોડી નાખાશે. એટલે એ હવે ફીટ કરે, ભૂંગળા નાખે, તો એ સાપડા મારે તો અમારે પાણી આવે. ત્યાં સુધી પાણી આવે નહીં. તો આ તો સારું છે, મારે ભો ટાંકો છે, નગર કેવા હેરાન થઈ પાણી વગર. એવું બધું છે. અને પોતું તો કરી નાખ્યું, પણ આ મેલવા તો ગઈ નથી હજી. જો અમને પડ્યું છે. અને અમિતને હિરલ બેન થઈ ગયા છે ભણવા, અને અમિતના પપ્પા ટિફિન લઈ વાડીએ વૈયા ગયા છે. એને સવારમાં ટિફિન મેં કરી દીધું એટલે એ વહી ગયા વાડીયા. એવું બધું છે. અને આજ તો છે હોળી, તો બધાને હેપી હોળી. અમિત ને હિરલ ભણીને આવી ગયા છે. કા અમિત? તો દઈ દે આગળ. તે બપોરા કરવા નહીં બેહવાનું હોય હવે. જો તો ઓલીને બબલું લઈને વીયો ગયો જતો. એનું તો દઈ દે. એક લીધું તો બે પૈસા થવામાં 2 20 લઈ ગયા હતા. જ્યાં ખાતું હતું. જયલા પૂછ્યો જોઈ છે. જઈ લે. ભૂખ લાગી મીચા હે? હાલો તો બેહો. મમ્મી આજ તો ધાબામાં બેહવાની છે. આમ જો કિનારો ઓલી અમારી ઘરે જોવો કેટલી મધમાખીઓ આવી. આખું ઓલું પોડું આખું ત્યાંથી ઉડીને એમ જો અમારે કિનારે બે બતાવી દો. કવડી જાય બાપી. આમ જો દેખો બતાય. દેખો. દેખાય છે? હા સીધો ફરે છે ક્યાંક નહીં. અને અમે મા દીકરીને એટલી બીક લાગે છે. આમ જો મારી મમ્મી તો બાપરે. અરે ઓસરીમાં આવે છે, પંખોય બંધ કરી દીધો છે. પંખો ચાલો હતો ને પંખોય બંધ કરી દીધો. આપણું ઘર તો છે પણ આ ઓલું જડે નહીં. આપણા દરવાજો છે ને એ ન જડે. વાહે થઈ હોય ને તો જો મારા મમ્મીને કપડાં સુકાય. ત્યાં આમ તો જો બ્લાઉઝમાં
આખું બ્લાઉઝ દેખાતું જ ને આમ તો જો ઝૂમ કરી ઝૂમ કરીને બ્લાઉઝ પાસે ઝૂમ કરી આમ જો હા ન્યા બેહવા છે મત મને તેવું લાગે આમ તો જો ઈ તો સારું કાઢ્યું રસાયણ આવે ખબર પડે મધ બે તો સારું દેખાય ને એટલું જો મારી મમ્મી એ સાય ફેરવે છે કા મમ્મી આપણે જો સરસ મજાની સાય ફેરવી નાખી છે ને એટલું કાક માખણ નીકળ્યું છે જો અને એક બવડી સાય થાય 30 રૂપિયા દૂધ લઈ એટલે આવી કાક એક બવડી સાયની ભરાય તો આવી કાક ઉનાળો હોય એટલે તડકો હોય એટલે સાય તો જોઈ તો આપણે ઘેરે દૂધ લઈ ને ઘેરે સાય બનાવી દૂધ મેળવી વાડીએથી આવી જશે અને એને પપ્પા તો પાણી વાળીને ઘેરે આવીને પૈસા ઉતારે એટલું કામ કરે હા બાલભોગ બનાવ્યો છે આખી હા બાલભોગ આપણે જો અમિત વાડીએ જોતો તો આપણે બાલભોગ પણ બનાવી નાખ્યો છે ખબર જ હતી આખરે આવી જાહે જો આવો કાંક સરસ મજાનો બાલભોગ બનાવ્યો છે હા જો જો આમ જો ગોતવા જ મળે લઈ લે બહાર હે તે વખત દવા સાઈડ તારો શર્ટ પીળો કરી નાખ્યો ઓયલો તો નો હારો થયો અને આપણે સવારમાં કપડાં ધોયા હતા તો એટલા કપડાં હકેલી નાખ્યા ત્યારે અને આમ જો આવતા વેત તારે બાપ દીકરો બે બેસી જશે હવે તમારે નથી બાલભોગ ખાવો કેમ એટલે નો ભાવે તો ખાવો જ બેસી જાઓ દે તમે ત્યાં કેવી છે તાર પપ્પા સાથે અને આપણે પણ હવે બેસી જઈ બાલભોગ ખાવા રોંઢડી કરવા તો હાલો બધા બાલભોગ ખાવા બાલભોગની થેપલી હો એટલે આપણે ઘંટી ચાલુ કરી હતી હિરલબેન જો એટલો કાંક લોટ દળીને આવ્યા કાંઈ રે કેટલો દળાવે 1.5 પાલી દળ્યું જો એટલો લોટ આવ્યો અને અમિતના પપ્પાની જાતા બોવડી જતા હતા ઓલા સાપડો ને એવું બધું કનેક્શન કર્યું સાપડો લે જતા તો કેવું કરીને આવ્યા આમ જો અડધેથી પાછા આવ્યા એટલું ભાઈ ટેબલ લઈને આવ્યા જો સાપડોની કેમ કાંઈ લઈ આવશે ને રસ્તામાં રિક્ષાવાળો હશે ને તો ટેબલ લઈ આવે કેટલા ને મમ્મી હે 800 આમ જો ક્યાં હસેડો એમ જોતો 800 રૂપિયાનું ટેબલ લઈ આવ્યા જુઓ આવું કાંક ટેબલ છે આપણું હાલો આપણે જો વાળુની તૈયારી થઈ ગઈ છે વાળું કરવા બેસી છીએ વાળુમાં છે આવું સરસ મજાનું કોરું મોરું સેવ ટમેટાનું શાક રોટલી અને મરચા અને સાસ હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય